તો જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં તો હશો, પણ હું મજામાં નથી. કારણ કે આપણો એક ભાઈબંધ છે લિયાનો, તમે બધા વિડીયો તો જોયો હશે ખાસ કરીને, પણ એના હેને આજ ખૂબ જ દુઃખ ઘટના બની છે. શું થયું છે ને તમને આગળ કહું. ઓહો પેલા આ જો બધું આમ જ થાય. એક કબૂતર તો અહીંયા મરી ગયું. અહીંયા હું વાડીએથી આવ્યો ને તે મારા કાકી કે નગલામાં એક પાણીમાંથી મેં કબૂતર બહાર કાઢ્યું. અહીંયા મેં જીવતું હતું, પણ આ કબૂતર હે ને મેં કીધું જીવતું હોય છે એટલે હું આ બાજુ આવ્યો, પણ આ તો હે ને મરી ગયું હોય. બિચારું શું થયું હોય આપણને તો કાંઈ ખબર છે નહીં. કંઈક હાર્ટ એટેક જેવું કંઈક આવ્યું છે, કારણ કે લોહી બોહીનું નિશાન ક્યાંય છે નહીં, એટલા માટે જો એ મરી ગયું છે. અને આજ આપણા એક ભાઈબંધની છે ને ખૂબ દુઃખ ઘટના છે ને બની છે. શું થયું હોય તમને આગળ હમણાં જણાવી દઉં. વિચારવા પર છે ને આપણને આમ કાંઈક થાય એવું આપણા ભાઈબંધ હારે થયું હોય, એના કબૂતર હારે. તમે બધાએ વિડીયો તો છે ને બહુ જોયા છે, પણ એથી પહેલાં છે ને એ હમણાં તમને વાત જણાવું, પણ એ પહેલાં છે ને આ કબૂતરને આપણે છે ને હારે છે ને કાંઈક દફન કરી નાખી, મતલબ દાટી દઈ. એટલે આને છે ને આપણે કાંઈક દઈ ગમીને કે કોદારી એવું કાંઈ છે નહીં ને, તો આપણે એને એનાથી ખાડો કરીને દાટી દે. પણ અહીંયા કાંઈ ધૂળ હતી, આપણે એને ફરતી બાજુ એને નાખી દીધી છે. અને એવી આજ છે ને આખો દિવસ છે ને મિત્રો ખરાબ છે, કારણ કે આજ છે ને દાદા કબૂતર એને મરી ગયા છે આપણા ભાઈબંધના. આપણા કબૂતર હારે એવું થયું છે, જો કે મર્યું નથી, પણ ભૂરીના જે ઈંડા હતા ને એ એને બે એને મરી ઓલા પડી ગયા છે અને ફૂટી ગયા છે. પણ એ પવનના કારણે અને આપણું સેટઅપ આખું રહ્યું ને એ નમી ગયું છે. હજી ઘરે જાય અને પછી ખબર પડશે. ફોન આવ્યો તો મારામાં, અને હવે તમને છે ને જણાવી દઉં કે આપણા ભાઈબંધના છે ને આ કબૂતર એની પાસે કેટલા હતા, અને એને કબૂતર હારે છે ને હું થયું ને એ બધું તમને છે ને કહું. જોકે તમે રીલું જોઈ નાખી છે ઇન્સ્ટાગ્રામની અંદર કે શું થયું છે. મેં હમણાં 2 કલાક પહેલાં છે ને વિડીયો જોયો હતો કે એમાં છે ને એના કબૂતર બધા રહ્યા ને એ બધા મરી ગયા હતા. હજી આપણને ભાઈબંધને ફોન ન કર્યો કે ભાઈ શું થયું છે, પણ મને એવું લાગે છે કે અંદર છે ને મીનકી ગરી ગઈ છે. એટલે જ મિત્રો હું છે ને તમને ના પાડું છું કે ઓયડી બનાવવામાં કોક દી છે ને તમારાથી સેટઅપ ખુલ્લું રહી જાય છે અને પછી મીનકી ગરી જાય છે. એવી જ રીતે આજે આપણા ભાઈબંધની હારે છે ને એવું થયું એ બિચારો એને રોતો હતો. તમને છે ને વિડીયોમાં બતાવું છું, એ પહેલાં વિડીયો જોઈ લીજો. અને છે ને કબૂતર આપણા છે ને એની પાસે હતા મોરપીસ, અને કેટલાય હતા હારા જે એની પાસે ટોટલ 100 કબૂતર હતા, પણ એ તો એને કાઢી નાખ્યા હતા. પણ હારા આપણી ઘોડે 20 કબૂતર એની પાસે હતા ને એ એને રાખ્યા હતા બિચારાએ, પણ એ એને મીંકીએ રવા ન દીધા. હવે શું કરવું મને કાંઈ સમજાતું નહીં. હજી એ ભાઈબંધને આપણે ફોન નથી કર્યો. ફોન આપણે કરશું તો તમને એને લાઈવ બતાવશું એની હારે એને શું થયું હતું હું નહીં થયું. મને એવું લાગે છે કે રાતે કદાચ સેટઅપ એની ઓયડી રહી એ ખુલ્લી રહી ગઈ છે, અને એમાં મીનકી એને ગરી ગઈ છે, અને પછી બધા કબૂતરને ખાઈ છે. એના મોરપીસ એની પાસે કેટલાય હતા, અને હારા ઘૂઘરીવાળા હતા, ઉડાનના હતા, ગુલાટીવાળા હતા, અને આપણા હતા કુકો, મોરપીસ, ધોરું, બધા એને મરી ગયા છે. શું કરવું હવે, આવું થાય. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે એને છે ને ફોન કરશું અને પૂછી લઈશું કે ભાઈ કઈ રીતે જીવતું. બધું મિત્રો આપણાથી તો શું થાય હવે, આપણે એમ કે થોડીક સહન શક્તિને આપજો સહન કરવાની, કારણ કે જે એની હારે લગાવ હોય ને મિત્રો એને જ ખબર પડે કે આના ગયા પછી આપણને એને શું થાય છે.
વિડીયો જોવા વાળાને તો એમ થાય કે આ શું કરે, પણ એ તો જેના ઉપર વીતતી હોય ને એને ખબર પડે કે હું થાય. મારું રોકી મેળવું તું, મને ખબર છે મને કેમ થયું તું. એવું જ આ ભાઈબંધ હારે એને થયું હોય બિચારા. આપણે ફોન કરશું હમણાં ઘડીક રહી. બધાય મિત્રો છે ને લગભગ એની આગળ કેટલા અંદાજે 20 જેવા કબૂતર છે. અમુક સારા એને બહુ ગમતા છે. બધાય જો કે બહુ ગમતા હોય તો જ 20 કબૂતર રાખ્યા હોય. બધાય એને મિત્રો મરી ગયા. તો આમ રીલ જોઈને મને તો આમ વિશ્વાસ ન થાય. મેં કીધું આવું, મેં કીધું બને નહીં અને બની ગયું. એ હાટું જ મિત્રો. હવે હેને તમે કોઈ હેને ઓયડી બનાવો તો એને જેને હોય એને ખાસ વિનંતી કરું કે તાળું મારી દ્યો. જ્યારે ખવડાવવાનું હોય ત્યારે તાળું મારી દ્યો, અથવા 2 દી લગી કબૂતર ભૂખ્યું ન રહે એટલી જગ્યા રાખો દાણા નાખવાની. એટલે તમારે ખોલવું ન પડે આખો દીમાં 3 વાર. એવું સેટઅપ બનાવાય. પછી તમે 1 દી તમે જો બંધ કરતા ભૂલી ગયા ને, અને હું તો કહું ઓયડીમાં એને તાળું જ રખાય. કારણ કે એને કેટલાય એને કબૂતર જોવા આવતા જ હોય. મારે જો કે આવે એ કેટલાય, મારે સેટઅપ એટલે વાંધો બહુ ન આવે. ક્યારેક સીડી રહી ગઈ હોય ત્યારે હું બહુ ખારો થાવું, પણ એ તો થવું પડે મિત્રો. અને ઓયડી હોય ને એમાં તાળું હોય ને મારી જ ચાવી તમારી પાસે જ રાખવાની. આંગળીઓ એને ખાલી નહીં રાખવાનો. અગર ગમે એ કોક આવે અને ખોલી અને વ્યૂ જાય તો એને કાંઈ એમાં થાય નહીં. મીંકી ઉપાડીને વહી જાય. એટલા માટે એની હારે ઘટના બની એવી એને તમારી હારે એને ન બને. જો કે એની હારે બનવી ન જોઈએ, પણ આ તો બની જાય તો શું કરે. કાંઈ વાંધો નહીં. પાર્ટ 2 આપણે આના ઉપર એને એ ભાઈબંધને ફોન કરશું અને કઈ રીતે થયું બધું એ બધું આપણે એને પૂછશું. તો કાંઈ વાંધો નહીં.